અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાંસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ અને સંજેલીમાં દરોડો પાડી 2 શખ્સોની ધરપકડ કરી। રાજસ્થાનની આનંદપુરી પોલીસે આંતરરાષ્ટ્રીય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત 10 લોકોની ધરપકડ કરી હતી। તેમની પૂછપરછમાં વધુ ખુલાસા થતાં પોલીસે સંજેલી અને ઝાલોદના એક વ્યક્તિની ધરપકડ કરી છે। અત્યાર સુધી પોલીસે 100, 200 અને 500ના દરની કુલ 3.60 લાખ રૂપિયાની બનાવટી નોટો અને પ્રિન્ટર લેપટોપ જપ્ત કર્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયાએ ઝાલોદના થેરકા ગામે રહેતા તેના સાળા સુખલાલ જલાભાઈ સંગાડા પાસેથી નકલી નોટો બનાવવાનું શીખ્યું હતું। પોલીસે સુખલાલની ધરપકડ કરી છે। અગાઉ સુખલાલના ઘરેથી 2.19 લાખની બનાવટી નોટો મળી આવી હતી। વધુ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર સુખલાલ તંબોલિયા અને કમલેશ તંબોલિયાએ દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભાડે મકાન રાખી ત્યાં પ્રિન્ટર અને લેપટોપની મદદથી 5 લાખ રૂપિયાની બનાવટી નોટો છાપી હતી, જેમાંથી એક પ્રિન્ટર કમલેશે સુખલાલને પરત આપી દીધું। પોલીસે પડાવ સ્થિત ભાડાના મકાનમાંથી લેપટોપ, પ્રિન્ટર અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે। આ આંતરરાજ્ય ગેંગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાહોદના આસપાસના વિસ્તારોમાં તેમના ઓળખીતાઓ દ્વારા લાખો રૂપિયાની બનાવટી નોટો બજારમાં વટાવી છે। પોલીસે અત્યાર સુધી માત્ર 3.68 લાખની નોટો જપ્ત કરી છે, જ્યારે દાહોદમાં છપાયેલી 5 લાખની નોટો બજારમાં ઉતારી દેવાઈ છે કે કેમ અને જો ઉતારી હોય તો કોના દ્વારા અને ક્યાં, તે અંગે દાહોદ અને રાજસ્થાન પોલીસ હાલ તપાસ કરી રહી છે। આ ગેંગના હજુ કેટલાક લોકો સામેલ છે અને કેટલા રૂપિયાની નોટો બજારમાં ચલાવી છે તે તપાસનો વિષય છે। પોલીસે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।